તો કંડલાથી સમાચાર સોપારી દાણ ચોરીનો કચ્છ પોલીસે કર્યો પર્દાફાશ। રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ આ મોટી કાર્યવાહી કરવામાં આવી। આરોપી અનિલ બારોટ અને અરુણ આહિરની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીધામ પોલીસે સોપારીના 2 કન્ટેનર કબજે કર્યા છે। આયાતી સોપારીની બદલે સિંધવ મીઠું ભરી કરતા હતા દાણ ચોરી। ત્યારે દાણ ચોરી મામલે કાર્યવાહી કરવામાં આવી છે। કન્ટેનર દિલ્હી અને ગુજરાત ખાતે મોકલવાનો પર્દાફાશ થયો છે। ત્યારે આ મામલે ન્યૂઝરૂમથી રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, દાણ ચોરીનો જે પર્દાફાશ થયો હતો તેને લઈને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કયા પ્રકારની કાર્યવાહી થઈ છે? जी बिल्कुल थी। जो बात કરવામાં આવે તો કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કંડલાની અંદર જે સોપારી દાણ ચોરીનું જે રેકેટ ચાલી રહ્યું છે તે રેકેટમાં ક્યાંક ને ક્યાંક હવે રેન્જ આઈજી દ્વારા લાલ આંખ છે તે લાલ આંખ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિદેશથી જે સોપારી છે તે સોપારી મંગાવવામાં આવે છે ને ત્યારબાદ બારોબાર જે છે તે સોપારીની પલટી મારી દઈને તેની અંદર જે મીઠું છે તે મીઠું ભરી દેવામાં આવે છે। લગભગ જો વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાની જે સોપારી છે તે સોપારી દાણ ચોરી કરીને બારોબાર વેપારીઓને સગે વગે કરી દેવામાં આવે છે। તેનો પર્દાફાશ છે તેનો પર્દાફાશ કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા છે તે કરી દેવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો ગત મોડી રાતે જે પ્રમાણે જે પોલીસની ટીમ દ્વારા જે 2 કન્ટેનર છે તે 2 કન્ટેનરની અંદરથી જે સોપારી છે તે સોપારી બદલી અને મીઠું છે તે મીઠું ભરવામાં આવતું હતું તેવા ગોડાઉનમાં છે તે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન જ રંગે હાથ જે 2 લોકો છે તે 2 લોકોને ઝડપી પાડવામાં આવે છે। હવે વાત એ રહી કે જે પ્રમાણે જે કંડલા સેઝની અંદરથી જે કન્ટેનરો છે તે કન્ટેનરો બારોબાર કેવી રીતના બહાર નીકળી ગયા અને તે કન્ટેનરની અંદર જે બિલ છે તે બિલમાં શું દર્શાવવામાં આવ્યું હતું ત્યારબાદ તેને પલટી છે તે પલટી કેવી રીતના મારી દેવામાં આવી। એટલે હવે જે પોલીસ છે તે પોલીસ કાર્યવાહી કરી રહી છે। સાથે જ 2 આરોપીઓ છે તે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે અને તેઓની પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી આ સોપારીની દાણ ચોરીમાં સામેલ હતા। પરંતુ જે પ્રમાણે જે ગોડાઉનની અંદર જે સોપારી છે તે સોપારી બદલવામાં આવતી હતી તેની સામે જે મીઠું છે તે મીઠું ભરવામાં આવતું હતું તેની વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે કાર્યવાહી આગામી દિવસોમાં થઈ શકે। એટલે કે સમગ્ર જે રેકેટ છે દાણ ચોરીનું તે જે રેકેટ છે તે દાણ ચોરીનું રેકેટનો પર્દાફાશ આગામી દિવસોમાં થશે અને જે પ્રમાણે જે બીજા પણ ઘણા લોકો આની અંદર સંડોવણી છે તે લોકોની પણ ક્યાંક ને ક્યાંક પૂછપરછ અને ધરપકડ કરવામાં આવશે। જે રવિ, પેલા સોપારીની દાણ ચોરીને હવે સિંધવ મીઠુંની દાણ ચોરીનો મામલો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસનો કોઈ રોલ ખરો? આમાં કોઈ પોલીસ બાબુ સંકળાયેલા હોય એવું? બિલકુલ થી કાર્યવાહી પોલીસે જ કરી છે। કેમ કે જ્યારે કાસેજ અથવા તો સેઝની અંદરથી જ્યારે કોઈ પણ માલ જે આયાત છે તે આયાત કરવામાં આવતો હોય છે ત્યારે તમામ સેન્ટ્રલ એજન્સીઓ છે તે તમામ સેન્ટ્રલ એજન્સીઓ તેની પર નજર નાખતી હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ એજન્સીઓના અધિકારીઓની બેદરકારી અથવા તો કહી શકાય કે મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને જે સોપારી કૌભાંડ છે તે સોપારી કૌભાંડ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે। પરંતુ હવે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં વધારે કન્ટેનર અથવા તો વધારે જે ગેરકાયદેસર રીતે જે વસ્તુ આયાત કરીને જે સરકારની જે તિજોરીને ખૂબ જ મોટું નુકસાન કરવાનું કામ જે દાણચોરો કરી રહ્યા છે તે લોકોને ઝડપી પાડવામાં આવશે। જી રવિ, બિલકુલ જે રીતે સોપારીનું જે દાણ ચોરીના મામલા અગાઉ પણ સામે આવ્યા છે અને ફરી કરોડોની સોપારીનો દાણ ચોરીનો મામલો સામે આવતો રહે છે ત્યારે શું લાગે છે કે આની તપાસના છેડા ક્યાં સુધી જશે? બિલકુલથી જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી કંડલાની અંદર જે સોપારી કૌભાંડ છે તે સોપારી કૌભાંડ થઈ રહ્યું છે જેના પગલે હવે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ એલર્ટ થયું હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ દ્વારા જે 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ 1 કરોડ ને 85 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવે છે। હવે વધુ આરોપીઓની તપાસમાં કોના નામ ખુલે છે તે જોવાના રહ્યા। પરંતુ પોલીસ છે તે પોલીસ આ સોપારી કૌભાંડના મૂળ સુધી જવાની જે પ્રયત્ન છે તે પ્રયત્ન કરી રહી છે। હાલમાં તો પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવશે કે કોઈ અધિકારીની રહેમ નજર હેઠળ અથવા તો કોઈ અધિકારી સમગ્ર કૌભાંડમાં સામેલ છે કે નહીં તેની તપાસ પણ છે તે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો કાસેજના અધિકારીઓની કામગીરી અંગે શંકાની સોય ઊભી થઈ છે તો ખાનગી સિક્યુરિટી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે। કાસેજના અધિકારીઓની કામગીરી અંગે શંકાની સોય ઊભી થઈ છે।
તો જે પ્રકારે સોપારી દાણચોરીને લઈને મામલો સામે આવી રહ્યો છે તેને લઈને અનેકો સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે. દાણચોરો કયા ટ્રાન્સપોર્ટરોને અને ટ્રકની મદદથી આ ચોરી કરતા હતા? કાસેજના અધિકારીઓની કામગીરી અંગે પણ શંકાની સોય ઊભી થઈ રહી છે. ખાનગી સિક્યુરિટી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. ત્યારે કાસેજના અધિકારીઓની કામગીરી અંગે પણ શંકાની સોય ઊભી થઈ રહી છે. ખાનગી સિક્યુરિટી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. ત્યારે આ દાણચોરી મામલે કયા કયા અધિકારીઓની આમાં મિલીભગત છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે. તો કાસેજના અધિકારીઓની કામગીરી અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાનગી સિક્યુરિટી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. તો પેલા સોપારીની દાણચોરીને હવે સોપારીની બદલે હવે સિંધવ મીઠું ભરીને દાણચોરી કરવાનો જે મામલો આવ્યો છે તેને લઈને કાર્યવાહી તેજ કરાઈ છે. ત્યારે દાણચોરો કયા ટ્રાન્સપોર્ટરોને અને ટ્રકની આ દાણચોરી માટે મદદ લે છે તેવા અનેકો સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે કયા મોટા અધિકારીઓની કે કયા રાજકીય નેતાની આમાં સંડોવણી છે તેવા પણ અનેક સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે. તો કાસેજના અધિકારીઓ પણ આ કામગીરીને લઈને શંકાના દાયરામાં છે. તો દાણચોરો કયા ટ્રાન્સપોર્ટરો અને ટ્રકની આ દાણચોરી માટે મદદ લે છે તે પણ એક સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે કોની રહેમ નજર હેઠળ આ સોપારીની દાણચોરી કરવામાં આવી રહી છે? આ સિંધવ મીઠું ભરીને જે દાણચોરી કરવામાં આવી તે પણ કોની રહેમ નજર કરવામાં આવી તે પણ અનેક સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે આ જે તપાસ ચાલી રહી છે ત્યારે તપાસ કોના સુધી પહોંચે છે, તપાસનો રેલો હવે ક્યાં સુધી જાય છે તે પણ હવે જોવાનું રહ્યું. ત્યારે રાજ્યમાં દાણચોરીનો મામલો જે પ્રકારે સામે આવી રહ્યો છે ત્યારે દાણચોરીને લઈને ખાનગી સિક્યુરિટી પર પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. તો કાસેજના અધિકારીઓની કામગીરી અંગે પણ શંકાની સોય ઊભી થઈ રહી છે. એમએલજી ગોડાઉન નંબર 14 કોના માલિકી હેઠળનું તે પણ એક સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે.